સુરતમાંથી વધુ એક સમાચાર સામે આવ્યા છે। સુરતમાં સચિન પોલીસે ગણતરીના કલાકોમાં ડુપ્લિકેટ નોટોના મોટા કૌભાંડનો પર્દાફાશ કરીને 4 આરોપીઓની ધરપકડ કરી છે। મળતી માહિતી મુજબ રાજસ્થાનના એક વેપારી પાસેથી 50,000માં 2 બકરા ખરીદી આરોપીઓએ 500ના દરની 97 ડુપ્લિકેટ નોટો આપીને છેતરપિંડી કરી હતી। આ મામલે વેપારીએ સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। પોલીસે ઝડપી કાર્યવાહી કરીને મોહમ્મદ ઉલ્ફત આલમ શેખ અને નાઝીર અબ્દુલ અંસારી, રસઈ રસીદ સિદ્દીકી અને મોહમ્મદ જમાલ અબ્દુલ સત્તાર શેખની ધરપકડ કરી છે। પકડાયેલ આરોપીઓમાં 3 ઝારખંડના અને 1 ઉત્તર પ્રદેશનો હોવાનું સામે આવ્યું છે। પોલીસ તપાસમાં વધુમાં ખુલ્યું છે કે આરોપીઓએ પકડાઈ જવાના ડરથી 500ની 205 નકલી નોટો પાણીમાં પલાળી અને બાળી નાખવાનો પ્રયાસ કર્યો હતો। જોકે પોલીસે કુલ 322 ડુપ્લિકેટ નોટો કબજે કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે। સચિન પલ્સરના ટી પોઈન્ટ પાસે જે બકરા મંડી ભરાયેલી છે ત્યાં ફરિયાદી પોતાના વતનથી બકરા લઈને વેચાણ કરવા માટે આવેલો હતો। ફરિયાદી છે ગોરલા જયચંદ ભાગરિયા અને 17 તારીખે 3 ઈસમો એની પાસે આવેલા અને એ લોકોએ 2 બકરાનો સોદો ફરિયાદી સાથે કરેલો। એક બકરાના 25,000 એટલે કે 50,000નો સોદો આરોપીએ એની સાથે કરેલો। બીજા દિવસે ફરિયાદીએ ચેક કરતા આ જે 16 નોટો આપેલી એમાંથી 3 નોટોથી ઉપર અને નીચે એ સાચી હતી, બાકી નીચેની નોટ એક સરખા નંબરવાળી જણાઈ આવતા ફરિયાદીએ સચિન પોલીસ સ્ટેશનનો સંપર્ક થયેલો। આ ગુનો દેશ વિરુદ્ધનો ગુનો હોય, સચિન પીઆઈ તરત આમાં હરકતમાં આવેલા અને જે બનાવ છે સચિન ટી પોઈન્ટ એની આજુબાજુના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઓળખી કરેલા અને તુરંત આરોપીઓ 3 આરોપી મોહમ્મદ ઉલ્ફત આલમ સત્તાર, નાઝીર અનુલ અંસારી અને મોહમ્મદ રસીદ સિદ્દીકી તેઓને પ્રથમ ઓળખ કરવામાં આવેલી અને તેઓને ડિટેન કરવામાં આવેલા અને